अनेक महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે। જેઠાભાઈ ભરવાડ જેમની પંચામૃત ડેરીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। વિધાનસભામાં ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જેમને પંચામૃત ડેરીના ચેરમેન તરીકે વરણી આપવામાં આવી છે। જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે પંચામૃત ડેરીના ચેરમેન તરીકે। જાણકારી હાલ જેઠાભાઈ ભરવાડને લઈને પ્રાપ્ત થઈ રહી છે। પંચામૃત ડેરી જેના ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। શહેરાના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। જેઠાભાઈ ભરવાડ વધુ એકવાર બિનહરીફ વરણી થઈ છે, જેથી તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવતા તેમના સમર્થકો ઉત્સાહિત જોવા મળ્યા। સૌ કોઈએ તેમને શુભેચ્છા પાઠવી। પંચામૃત ડેરીનો કારભાર વધુ એક વખત જેઠાભાઈ ભરવાડને સોંપવામાં આવ્યો છે। બિનહરીફ વરણી થઈ છે। સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ફટાકડા ફોડીને એકબીજાને મોઢું મીઠું કરાવીને જેઠાભાઈની વરણીને ઉજવી। વર્ષ 2009 થી ડેરીના ચેરમેન પદે જેઠાભાઈ ચૂંટાઈ આવે છે।